દર્શક મિત્રો, ઇતિહાસની અંદર પહેલીવાર આવો ચમત્કાર જોવા મળ્યો। જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ગામની અંદર એક દાદાનું અવસાન થયું। મિત્રો, એમની અંતિમ યાત્રામાં ગામમાંથી એક વાંદરો જોડાયો। ખરેખર મિત્રો, આ વિડીયો તમે સાંભળશો ને તો તમને એવું લાગશે કે આવો ચમત્કાર તો અમે આજે પહેલીવાર જોયો। કારણ કે ભાઈ જ્યારે અંતિમ યાત્રા લઈને સ્મશાનમાં પહોંચ્યા ત્યાં પણ વાંદરો સાથે સાથે, અને જ્યારે અગ્નિ સંસ્કાર કરવાના આવે એ ટાઈમે મિત્રો જે અગ્નિ સંસ્કાર માટે લાકડા ગોઠવેલા હોય એના ઉપર પણ વાંદરો ઉપર ચડીને બેસી ગયો। મિત્રો, તમે વિચાર તો કરો કે હવે આ કોઈ મોટો ચમત્કાર હોય કે શું હોય। ગામના લોકો વિચારમાં પડી ગયા, અને જ્યારે ભાઈ અગ્નિ સંસ્કાર કર્યા, બધી વિધિ પૂર્ણ થઈ, ત્યારે ભાઈ ગામના લોકો સ્મશાનમાંથી જ્યારે ઘર તરફ પાછા વળ્યા ને ત્યારે પણ વાંદરો ભાઈ સાથે ને સાથે રહ્યો। પછી ભાઈ તમને બધાને ખબર હશે કે આપણા રીતિ રિવાજ પ્રમાણે જ્યારે આપણે અગ્નિ સંસ્કાર કરીને આવીએ ત્યારે ભાઈ આપણે સ્નાન કરતા હોઈએ છીએ, હાથ ધોતા હોઈએ છીએ ગામના તળાવની અંદર કે અવાડાની અંદર। ત્યારે પણ ભાઈ વાંદરો સ્નાન કરવા સાથે સાથે આવ્યો। એટલું જ નહીં, પણ જે પણ ઘરે આ દાદાનું અવસાન થયું હતું ત્યાં બધા લોકો બેઠક કરતા હોય છે, બેસતા હોય છે। એવી જ રીતે વાંદરો પણ ભાઈ તે ઘરે પહોંચ્યો અને બધાની વચ્ચે આવીને બેસ્યો। ખરેખર ઇતિહાસની અંદર પહેલો આવો ચમત્કાર જોવા મળ્યો છે। આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા, અને હજુ જે ગામની અંદર આ ઘટના બની હતી ને એ ગામના લોકો પણ વિચારમાં પડી ગયા। આખરે આ વાંદરો હતો કે વાંદરાના સ્વરૂપમાં કોઈ પણ હતું। ખરેખર આજે જે ચમત્કાર થયો છે ને આ ચમત્કાર વિશે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? ખરેખર વાંદરો ભાઈ તમે વિચાર તો કરો કે આ વાંદરો કોઈ દિવસ માણસ જોડે ન રહેતો, અને એ દિવસે જે ઘટના બની ને ગામના લોકો આજ સુધી પણ વિચારે છે। એ પહેલા હું તમને એક નાનકડી વિડીયોની ક્લિપ બતાવું। ખરેખર વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો। તો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ, અને આ ઘટના વિશે તમારું શું કહેવું થાય છે એ કોમેન્ટ કરીને જણાવતા જજો।